ને એમનું કેવું છે કે માટે શું જરૂરી છે તમને, તો ઈ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો એમાં કેવું છે કે એટલે અમે જયારે બી વ્યાખ્યાન માટે બી જઈએ ને તો ઈ હું કહું ને કે એકાસનાનું પચખાન આપો તો કહેશે કે આજે તમે કેમ એકાસનાનું કરો છો. મેં કીધું તૈયારી કરી આવી છે. કે તમે તૈયારી કેમ કરી આવો. પછી અમે બે વ્યાખ્યાન હમણાં લાસ્ટ 2-4 વર્ષ પહેલા એમનું સાયન્સ હેલ્થ સોસાયટી હતું ચોમાસું, તો અમે લોકો ત્યાં ગયા ને તો પેલો એક વ્યાખ્યાન હોય 7 to 8, એટલે શ્રાવકોને સારું પડે ને એટલે અમે એ અટેન્ડ કરીએ, મારા શ્રાવક ચાલે સાથે. પછી એ ચાલે જાય ઓફિસ પર, વચ્ચે એમની ગોચરીનો સમય, પછી 9 થી 10 એમનું બીજું વ્યાખ્યાન હોય, જય વિરાય પર હતું, એ 6 મંથ ચાલ્યું. તો ઈ સાંભળીને અમે 10, 10:30, 11 વાગે પૂરું થાય ને પછી ઘરે આવી, પછી બધા કામ કરવાના. અને પછી કે અડધો દિવસ તો નીકળી જાય એટલે તમને એમ થાય કે હવે ચલો મારો ઉપવાસ થઈ જશે. પણ આગળથી તમે કેમ ડિસાઈડ કરો છો એકાશનું કરવાનું. એટલે મારી 8મ આવી રીતે થઈ કે નહીં તમે, અને હું આવું જાઉં તો ગાડીમાં, પણ આવતી વખતે ઘણી વખત બસ હોય તો પછી ના પાડે કે 8મ થઈ ગઈ હવે તમે નહીં કરો, કારણ કે હજી લખવું હોય, આવવું જવું, પછી તકલીફ પડે. એટલે ઈ એમ કે એટલે એમનું આખું થોટ પ્રોસેસ જ અલગ છે. આપણે કેવું હોય, આપણે કહીએ ને એકાશનું છે, અને આપણને તો એમ લાગે કે અમે તો ખાલી સાંભળવા માટે જઈએ છીએ. પણ અમારી સાથે વાળા એવા છે ને, તમે બધા ઓળખતા હશો તો, જે ગોધરો વાળો ફેમિલી છે જેમના ઘરમાં ઘણી બધી દીક્ષાઓ થઈ, સોલિસિટર મનોજભાઈ, એમના ઘરમાં એમની 3જી પેઢી એ બધાએ પહેલા દીક્ષા લીધી, 2-3 પોત્રી, એક પોત્રો, પછી હમણાં મનોજભાઈ ની થઈ. તો એ લોકોનું ઘર, એક ભાઈ માટુંગા, એક ભાઈ ઘાટકોપર. તો એ લોકો શું કરે કે જ્યાં ગુરુદેવ હોય ને ત્યાં એ રેન્ટ ઉપર 4 મહિના લે ઘર. હવે સમજો ગુજરાતમાં એમનું ચોમાસું છે તો બંને ઘર અહીંયા મુંબઈના બંધ, અને 4 મહિના ત્યાં રેન્ટ ઉપર લેવાનું. હવે કારણ શું, વ્યાખ્યાન તો બધે ઠેકાણે હોય એવું નહીં, પણ મારી ગોચરી ગુરુદેવને જવી જોઈએ. હમણાં અમે માટુંગા શ્રાવકનો જન્મદિવસ હતો ને તો લઈને ગયા હતા કે ભાઈ અમારી આજે બર્થડે છે તો સુપાત્ર દાન. તો મને કીધું કે તમને તો ખબર છે કે અમને ચાલે આવી રીતે, અમને ન ચાલે, એટલે લીધું નહીં કે અમે આવીશું છેડાનગર ત્યારે લઈશું, પણ તમે ડબ્બામાં ભર્યું એટલે તમારા ભાવ જીરણ શેઠની જેમ પહોંચી ગયા, પણ અમને ન ચાલે. એટલે એ ગોચરી રોજ જે ગુરુને મળે એની માટે આ બંને ઘર બંધ થતા હતા. એટલે એ લોકો સ્પેશિયલી એ રાજકોટ હોય ચોમાસું કે જ્યાં હોય ને ત્યાં એ લોકો જતા હતા. અમે મુંબઈની બહાર અમે નથી જતા, પણ મોસ્ટલી મુંબઈમાં હોઈએ તો પ્રોપર વ્યાખ્યાન જ્યાં જ્યાં હોય ફરે ને ત્યાં ત્યાં અમે લોકો જઈએ. એટલે આપણે અંદર જે મળે છે એનું બહુમાન હોય ને તો આપણે ક્યાં પણ જવા તૈયાર છે. નહીં તો શું હોય, મારી બાજુમાં, આપણે ક્યારે ડોક્ટર માટે એવું કરીએ કે મારી બાજુમાં છે ડોક્ટર મને ચાલશે, કે જ્યાં બેસ્ટ હોય ત્યાં જઈએ, બેસ્ટ હોય ત્યાં જઈએ. અને એ ડોક્ટર જો હમણાં તમે લો છો પછી ચેન્જ કરીને એકદમ લાંબે જાય તો ત્યાં તમારે દવા લેવી હોય તો જવું પડે કે ન જવું પડે. એટલે એ એવું બધું છે તમારે જો પામવું હોય તો કરવું પડે. સમજ્યા? ચલો. બેન, પણ તમારા પુણ્ય એવા છે કે તમને છે ને યોગ્યતા એવી મળે છે, એટલે સાનુકૂળતા નહીં, મારી જેમ 10 ફેમિલી આવે છે, એ લોકો કઈ બધા ફ્રી નથી, એ તો ફ્રી બનવું પડે. હવે તમારું કોઈ ફિઝિયો એવું હોય એ ટાઈમ પર તમે બિઝી રહેતા હો કે કીમો લેવું પડે તો તમે ના પાડી દો કે નહીં ભાઈ મારું ઘરે આવી રીતે છે, હું નહીં આવી શકું, મને એક વખત તમે કોણ છો તમે ના પાડનાર. ડોક્ટર જે ટાઈમ આપે, નરેન્દ્ર મોદી મળવાનું હોય તમારા હસબન્ડને કે કોઈને, તો ઈ ના પાડો કે નહીં મારો દુકાનનો ટાઈમ છે ભાઈ હું નહીં આવું. એની એની તમને વેલ્યુ તો ખબર હોય છે, વેલ્યુ ખબર હોય તો બધા જાય. હવે સ્કૂલમાં આપણે કહીએ ને કેજી વાળું હોય ને એ કઈ ઓપન ડે હોય તો તમારે જવું પડે છે કે નહીં, ત્યાં તમે કહો છો હું બિઝી છું તો ચાલે છે કે નહીં, મને ખાલી એટલું કહો. તો એ ઈ કેજી નું એબીસીડી હોય કે આ વસ્તુ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, એટલે યોગ્યતા આપણને બનાવવી પડે, ઉપાદાન આપણે તૈયાર કરવું પડે. એ તમે જેને માનો ઈ, પણ ધર્મ આપણી રીતે અનુકૂળ ન થાય, આપણને એની રીતે અનુકૂળ થવું પડે. આ તો હું ક્લાસ મોર્નિંગ સ્ટાર્ટ કરું, ચલો નેક્સ્ટ ટાઈમ થી તો તમને કરવા હોય તો તમારે કરવા જ પડે, તમે ક્યાં જાઓ બોલો. જ્યાં સુધી તમે તમારી રીતે ધર્મને અનુકૂળ કરશો એ તમારી અંદર નહીં આવે, જ્યારે તમે અનુકૂળ થશો કે મારા ઘરનું કંઈ પણ એડજસ્ટ કરીશ તો તમારી અંદર આવે ઉપાદાન તૈયાર થાય.
ખ્યાલ આવે છે? એટલે ઉપાદાન તૈયાર કરવાનું આપણા હાથમાં, કોઈની હાથમાં નથી. ઘણા એવા હશે મારા જેવા, પણ એ બધા જ આવે છે આ સમય પર ફ્રી હોય, ચલો શું કરીશું, વોક કરીશું, સ્વિમિંગ કરીશું, હોય થઈ શકે કે નહીં? આપણે આપણા માટે પ્રાર્થના કરીએ કે મને ભવિષ્યમાં આવું મળે ચાન્સ તો હું કરું, એવું તમારે ભાવ કરવાનો. ભાવ કરવો એટલે તમને કુદરત સામેથી તમને જે વસ્તુ કરવી હોય ને એ આપે એમ. ચલો, આ પુણ્ય તત્વ જાણવાનો ઉદ્દેશ શું હું રીડ કરું છું. આમ પુણ્ય તત્વ શુભ છે, પણ સોનાની બેડી જેવું છે. એટલે આપણને છે ને કોઈ સોનાની સાંકળથી બાંધે અને આપણે મૂર્ખા એટલા કે આપણે ખુશ થઈ જઈએ કે વાવ, મારી તો સાંકળ તો જો કેટલી ફાઇન છે. આ લખેલું નથી બુકમાં, હું રીડ કરું છું. એટલે સોનાની બેડીમાં જકડાયેલું સોનું જોઈને રાજી નથી થવાનું, પણ હમણાં એમ વિચારવાનું છે કે જ્યાં સુધી મારું મોક્ષ નથી ત્યાં સુધી મને પુણ્ય જોઈશે. તો શેની માટે જોઈશે? કારણ કે મને આ સંસારમાં હું ગૃહસ્થ છું, તો ગૃહસ્થપણાને સારી રીતે નહીં આપી શકું. જો તમારો ધંધો બરોબર ના ચાલે તો ધર્મમાં મન લાગે? તમારા ઘરમાં કંકાસ હોય, તમને ધર્મમાં મન લાગે નહીં. તો ધર્મમાં મને મન લાગે એની માટે શું કરવાનું છે મારે? કે બધું મને પ્રભુ બરોબર આપ. બધું બરોબર આપશે ને તો શું થશે? મારું ધર્મ બરોબર થઈ શકશે. એમ તમે માંગી શકો કે મારું પુણ્ય હશે તો ધંધો ચાલશે, ઘર ચાલશે, બધું બરાબર હશે, હું સારી રીતે ધર્મ કરી શકીશ. એની માટે મને પુણ્ય જોઈએ છે. અને ક્યાંક મને મારાથી ધર્મની પ્રભાવના થાય તો તીર્થની ઉન્નતિ થાય, તો જીર્ણોદ્ધાર થાય, પાઠશાળા માટે. પણ અગેન લખ્યું છે કે એ બધા સુકૃત માટે ધન નથી કમાવા. જો તમારા પુણ્ય ચડિયાતા હશે તો તમે 6 વાગે દુકાન બંધ કરી દેશો ને તો પણ તમને 5 લાખનો ઓર્ડર મળે. અને એ પુણ્ય જે આવ્યું, વધારેનો પૈસો આવ્યો, તો એને તમારે પછી 7 ક્ષેત્રમાં વાપરવું. પણ એવી થિંકિંગ નહીં હોવી જોઈએ કે 7 ક્ષેત્રમાં વાપરવા માટે 6 વાગે જે દુકાન બંધ કરવાનો હતો એની બદલે 9 વાગ્યા સુધી ખુલ્લું રાખવું, થોડું કમાવું અને પછી થોડું દાન કરું. એટલે તમે તમારા આત્માને પહેલા મેલો કરો, પછી દાન આપીને 1 રૂપિયાથી સાફ કરો. તો 100 રૂપિયાનું પહેલા મેલું કરવાનું કે પછી 1 રૂપિયાથી સાફ કરવાનું કે 6 વાગે બંધ કરીને સાફ રાખવાનું, એ તમે ડિસાઈડ કરો. આપણે શું કહીએ, બરોબર બધું બરોબર હશે તો આપણે બધું કરી શકીશું. તો વસ્તુ પડતે જ પણ શું કરતા હતા, એમણે બધાના પચખાણ હતા કે આનાથી વધારે રાખવું નથી ધન. પણ જેવા પચખાણ લીધા ને એટલે જ્યાં હાથ નાખી ત્યાંથી ધન મળે, એટલે એ લોકો 7 ક્ષેત્રમાં વાપરતા. અને પુણ્ય શ્રેષ્ઠનું પણ એટલું પુણ્ય હતું કે આટલું મોટો અબજોનો ધંધો હતો, પણ ખબર પડી કે આ ધંધાથી મારું પાપ વધશે એટલે ધંધો બંધ કરી દીધો. હું આત્મા છું તો આત્માની કમાણી શેમાં છે એ મારે કરવી છે. અને પ્રભુએ કીધું આટલું, તો એમણે સંતોષપૂર્વક 2 જણા માટે જેટલું જોઈએ એટલાની છૂટ રાખી અને પછી કઈ નહીં. અને પછી પાછું બીજા દિવસે પ્રભુએ વ્યાખ્યાનમાં કીધું કે આપણને સાધર્મિક ભક્તિ તો કરવી જોઈએ. તો એમણે એવું ગુરુને નહીં કીધું કે આગલા દિવસે હવે તમે કીધું ને એટલે મેં તો પચખાણ લઈ લીધા 2 જણના, હવે હું 2 જણનું કમાવું છું તો મારાથી તો આખું ભાવ સાધર્મિક ભક્તિ નહીં જ થશે. તો પણ એ લોકોએ રસ્તો કાઢ્યો કે કઈ નહીં, 2 નું કમાવાની તો છૂટ રાખી છે ને તો 2 જણા વાપરે એવું થોડી જરૂરી છે. એટલે 1 જણ ઉપવાસ કરીને 1 સાધર્મિક ભક્તિ કરે. હવે ઈ સાધર્મિક ભક્તિ અને આપણી સાધર્મિક ભક્તિ ચડે? આપણે 100 માંથી 1 રૂપિયો આપીએ, એ લોકો 1 રૂપિયામાંથી 1 રૂપિયો આપે, તો બંનેમાંથી બંને 1 જ રૂપિયો આપે, પણ કોનું ચડે? પર્સન્ટેજ વાઇઝ જોઈએ તો એને તો 100% આપી દીધું બધું, આપણે ક્યાં 100% આપ્યું છે. એટલે ઘણા લોકો મોટા ચડાવવા લે અને ફાંકો રાખે અમે કંઈક મોટું કર્યું છે, તો એવું નથી. તમે કેટલા માંથી કેટલું આપ્યું છે ને એ પર્સન્ટેજ કાઢો. અને એક ગરીબ હોય છે 100 રૂપિયા લખાવે છે ત્યારે પોતાનું કેટલા પર્સન્ટેજ માંથી કેટલું આપે છે. એટલે આવી રીતે પ્લસ માઇનસ થાય. આપણે ક્યાં જોવા જઈએ છીએ, ભાવો ક્યાં જોવા જઈએ છીએ. એટલે અહીંયા લખે છે કે પાપાનું બંધી પુણ્ય તો આત્માને પરંપરાએ દુર્ગતિમાં લઈ જાય છે, માટે એ મન જ જોઈતું. પોતાના કુટુંબ નિર્વાહ, ઇન્દ્રિયોના પોષણ અર્થે કેવળ એ બધું સાવધ્ય વેપાર છે. એટલે પ્રભુ તમારી માટે, ગુરુ માટે, ધર્મ પ્રભાવના માટે હું ધર્મમાં ખર્ચું, જો પુણ્યના ઉદયથી મને વધુ મળી જાય તો એવી મને સદબુદ્ધિ મળે, એમ કે છે.
અને પુણ્યાનું બંધી પુણ્યમાં વસ્તુપાઠ તેજપાઠ શાલીભદ્રે બધાની એક્ઝામ્પલ લઈ શકો છો કે એ લોકોનું પુણ્ય ઉદયમાં આવ્યું ને તો બુદ્ધિ એ લોકોની નિર્મલ રહે. આપણું પુણ્ય ઉદયમાં આવે ને ઘણું બધું મળી જાય ને તો આપણને પહેલા પાપના વિચારો આવે કે હું ક્યાં ક્યાં એને વાપરું. આપણને પુણ્યના વિચારો થોડા ઓછા આવે. તો આ વાસુદેવ પ્રતિવાસુદેવ જે લોકો બને છે તો એ લોકોનું પુણ્યનો ઉદય હતો માટે આટલી સરસ પોસ્ટ મળી. પણ એ પોસ્ટના કારણે એ લોકો કામ એવા કરશે કે ત્યાંથી એમને નરકમાં જવું પડશે. તો એ લોકોનું જે પુણ્ય છે એ નિયાણા વાળું છે. એમણે તપ કર્યું અને પછી નિયાણું કર્યું કે મારા તપના પ્રભાવથી હું આટલું પુણ્ય ભોગવનારો બનું, ચક્રવર્તી બનું, આવું એમ જે નક્કી કરે તો આ પુણ્યના કારણે એમને એવો ચક્રવર્તીનો ભાવ મળે, સોરી વાસુદેવનો, અને પછી ત્યાંથી એમને નરકમાં જવું પડે. તો શું ફાયદો થયો? તમારે બી આવું ભોગવી અને પછી નરકમાં જવાનું મળે તો ચાલે? તમને એક્ઝામ્પલ આપેલું કે હું બધાને સ્વિટરલેન્ડ ફ્રીમાં લઈ જાઉં, બધાએ હાથ ઉપર કર્યું, પણ શરત એક જ કે આપણે એક આખો મહિનો સ્વિટરલેન્ડ ફરી આવીશું, પછી આખી લાઈફ તમને જે. તો કેટલા જણા ચાલે? તો ઈ ખબર છે કે જેલ થાય તો સ્વિટરલેન્ડ ન જવાય. તો મને નરક મળતી હોય તો રાત્રિ ભોજન અનંતકાય થાય? હમણાં સુખ છે, રાત્રિ ભોજનમાં સુખ છે, અનંતકાયમાં અભક્ષમાં સુખ છે, પણ પછી જો મને જેલ મળતી હોય નરકની તો એ ક્યાં કોઈ વિચારે છે? બરાબર. એટલે પાપાનું બંધી પુણ્ય ન બંધાય એની ખાસ કાળજી રાખવી. ચલો હવે પાપ તત્વ તરફ જઈએ. અને પાપ તત્વમાં જવા માટે તમને 18 પાપનું સૂત્ર તો બધાને આવડતું હશે. જો એના પણ તત્વથી આપણે લઈએ ને તો એક પાપ માટે એક ક્લાસ છે. એટલે 18 ક્લાસ તો 18 પાપ માટે છે. તો હું તમને જે મારા યુટ્યુબ ઉપર 18 પાપની લિંક છે એ મોકલી દઈશ. પણ આ 8 દિવસ દરમિયાન નેક્સ્ટ વીક સુધી બધા સાંભળી લેજો કે ઓરિજિનલી પ્રાણાતિપાત એટલે શું, કૃષા એટલે શું. થોડું ઘણું મેં આપણો પાર્લા ક્લાસ શરૂ થયા હતા ત્યારે પણ 18 પાપ લીધા હતા, તો યા તો એ નોટ્સ જોઈ લેજો. તો 18 પાપ જો હું કરીશ તો હું પાપ બાંધીશ. અને હવે આપણે જે વિષય ઉપર જઈ રહ્યા છીએ કે જો પાપ બાંધીશ તો મને શું મળશે, મને ઉદયમાં શું આવશે. તો પાપ બંધાય છે 18 રીતે, અને એ 18 માં પણ 18મું જે પાપ છે એ હાઈએસ્ટ બધા પાપનો બાપ છે, અને એ છે મિથ્યાત્વ શલ્ય. મિથ્યાત્વ એટલે ખોટી સમજણ. અને પછી પાછું આપણે કક્કો બેસાડીએ કે હું માનું છું એ જ બરોબર. તમારી આજુબાજુ ઘણા એવા માણસો છે, તમે એમને સારું સમજાવવા જશો ને તો એ નહીં સમજે. તો ઘણા એવા હોય કે જેને નથી ખબર પણ સરળ હોય, ઓકે તમે કહો છો તો એને મિથ્યાત્વ છે, તો મિથ્યાત્વ જ્ઞાન આપીને કાઢી શકાય. પણ મિથ્યાત્વ શલ્ય છે ને એ મારા આત્માનો દોષ છે, અને એ જો દોષ હોય ને તો એ કાઢવાની પહેલા મહેનત કરજો, કારણ કે એ મોક્ષમાં જવા નથી. એ 18મો પાપ હોય ને તો તમે પ્રાણાતિપાત પણ કરો, તમે ખોટું પણ બોલો, તમે ચોરી પણ કરો, તમે મૈથુન, બધા પાપ 17 સેવન કરો. પણ જો 18મું પાપ ન હોય ને તો તમારા બધા પાપ ઢીલા થઈ જાય, એટલે કે તમે નવા પાપ કરી શકો નહીં. એટલે પહેલા મિથ્યાત્વ કાઢવાની કોશિશ કરવાની. આ શરીર નથી, હું આત્મા છું. અને જડતા શલ્ય જે છે ને કાંટો, એ જડતા મારી અંદર ના આવે. મને જે કોઈ સમજાવે એ હું સમજુ, એનો બીજો પાસો હોઈ શકે, કેવી રીતે હોઈ શકે, તો એ જ્યાં પણ સત્ય હોય ત્યાં હું જવાની કોશિશ કરું. એવું નહીં કે આ જ ગચ્છમાં જન્મ્યો છું એટલે આજ, કારણ કે તમે નેક્સ્ટમાં પણ પછી આ જ ગચ્છમાં આવવાના છો. પ્રભુ વીર હતા ને ત્યારે પણ ઘણા ગચ્છ હતા, પણ પ્રભુ શું કે છે જ્યાં સત્ય હોય, જ્યાં તમને એવું લાગે કે અહીંયા મને મોક્ષ લક્ષ્ય કંઈક મળે છે, ત્યાં તમે જઈ શકો. એટલે અન્ય દર્શનમાં પણ કોઈક વ્યક્તિ મોક્ષને સમજી શકે અને કદાગ્રહી ન હોય, મિથ્યાત્વ નીકળી જાય તો એ પણ મોક્ષમાં જઈ શકે. સિદ્ધના જે ભેદ હતા 15 ભેદ જીવોમાં, આપણે જયારે વિચારમાં જોઈએ તો અન્ય ધર્મથી પણ તમે સિદ્ધ તો થઈ શકો છો. તો કેમ સિદ્ધશિલા અન્ય ધર્મ માટે પણ ખુલ્લી છે? કે જો આ ગુણો એમની અંદર હશે તો અમે એમને મોક્ષમાં લઈશું. તો એ ગુણો જેની અંદર હોય, પછી જૈનમાં હોય કે જૈનમાં જન્મ્યો ન પણ હોય,
એટલે આપણે બધા તો દ્રવ્યથી જૈન છીએ, અહીંયા તો ભાવથી, ભાવ કોના જૈન જેવા છે, પ્રભુએ કીધું છે એવા છે, એ ભાવ જૈનને મોક્ષ મળે. ખ્યાલ આવે છે? પછી ગમે એટલો પાપી હોય પણ એ પોતાના પાપને કબૂલે કે હા મેં પાપ કર્યા છે, કરવા જેવા નહોતા, હું માફી માંગુ છું, તો એનો પણ મોક્ષ થઈ જાય. કેવા કેવા પાપીઓને પ્રભુએ મોક્ષ આપ્યો, ચંડકોશે ડંખ આપ્યો, મોક્ષ આપ્યો છે કે નહીં? એને દેવલોક મળી ગયો કે નહીં? એ પ્રભુ બોલ્યા પણ બુજ બુજ, પણ ઓલો માણસ આવ્યો તો એને કઈ નહીં કીધું. એટલે તમારી રેડી હોય ને તો સારા દેવ મળે, તમને સારા ગુરુ મળે, સારું શાસ્ત્ર મળે, પણ કચરો જે છે કે આપણા ઘરે આ ન રખાય, આ આમ ન થાય, એ બધું આપણને કાઢવું પડે. બરાબર? ચલો, તો આપણે હવે પાપ તત્વમાં ભણીએ કે પાપનો ઉદય હોય તો શું હોય. અહીંયા 8 એ 8 કર્મ તમને ઉદયમાં આવશે. પુણ્યમાં 4 કર્મ ઉદયમાં આવ્યા હતા. સાતાવેદની હતું, આયુષ્ય હતું, નામ હતું, પણ અહીંયા આપણને ઘણા બધા આવશે. તો સ્ટાર્ટ કરું છું હું શેરિંગ નું, પાપ તત્વનું. જો ગાથા છે એ પણ હમણાં અસહજાયનો કાળ છે, 28 ચાલુ છે હમણાં, એટલે ગાથા આપણે નથી લેતા. ગાથા નેક્સ્ટમાં પણ 28 જશે, એટલે નેક્સ્ટ વીક લઈશું આપણે. તો પાપ તત્વની ગાથા છે 18, એનું આપણે ખાલી અર્થ લઈએ. નાણ અંતરાય. નાણ અંતરાય એટલે નાણ એટલે જ્ઞાન, જ્ઞાનાવર્ણીય, અને અંતરાય કર્મ મળીને 10 અંગ, એટલે કે 10 તમને પાપ તત્વમાં ઉદયમાં આવે. પછી લખે છે નવ બીએ, બીજા કર્મમાં 9. તો બીજું કયું કર્મ છે? તો જેવી રીતે જ્ઞાનાવર્ણીય છે એવી રીતે દર્શનાવર્ણીય છે, તો દર્શનાવર્ણીયના 9 ઉદયમાં આવે. પછી છે ની. ની એટલે શું? ખાલી નીચ ગોત્ર. જે આગળની ગાથા હતી એમાં ઉ લખ્યું હતું ઉચ્ચ ગોત્ર માટે ખાલી, તો અહીંયા ની લખ્યું છે નીચ ગોત્ર માટે. પછી શબ્દ છે અસાય, એટલે કે અશાતાવેદનીય, એટલે કે અહીંયા ઓલામાં પુણ્ય હતું ત્યાં તમે જોયું હતું સાતાવેદની હતું, પુણ્ય હતું ત્યાં જોયું હતું ગોત્રમાં ઉચ્ચ ગોત્ર હતું, પણ અહીંયા પાપ તત્વ છે એટલે કોઈકને હમણાં અશાતાનો ઉદય થાય તો તમારે સમજવાનું કે મારો પાપનો ઉદય થયો. બરાબર? પછી નીચે લખ્યું છે થાવર દસ. તો સ્થાવરનો દશક આપણે ત્યાં જોયું હતું પુણ્યમાં ત્રસ દશક, તો ત્રસ દશકમાં આપણે જોયું હતું કે આપણે જે ત્રસ હાલી ચાલી શકીએ છીએ એ કોના કર્મના કારણે મળ્યું છે? ત્રસ દશકના કારણે. તો જે સ્થાવર છે, સ્થિર છે, એ આખું દશક છે એ પાપ ઉદય કારણે મળ્યું છે. હવે આગળ લખ્યું નરયતિગ, એટલે કે નરકત્રિક, કસાય, કસાયો, પણ 20, પણ અને 20, પણ એટલે 5, 20 એટલે 20, 20 અને 5 25, એટલે 25 પ્રકારના કસાયો, અને આ બધું આગળ આગળ એ બધું પાપના કારણે મળે છે. તો હવે આગળ નીચે લખ્યું ડેફિનેશનમાં કે પાપ કેવું છે? તો આપણને પ્રતિકૂળતા આપે, ગમે નહીં એવું વસ્તુ આપે. અને પાપ 82 પ્રકારે ભોગવાય છે. જો બંધાય છે નથી લખ્યું, બાંધો તમે 18 પ્રકારે, 18 પાપ જે આપણે કીધા, પણ આ ભોગવાય છે એટલે આપણો આત્મા હમણાં જો જે કર્મ ભોગવે છે બધું પાપના કારણે છે. અને પહેલું જ કર્મ છે મતિ જ્ઞાનાવર્ણીય, એને છૂટું પાડો શબ્દ. તો મતિ જ્ઞાન એ સારી વસ્તુ છે, પણ એના ઉપર આવરણ, મતિ જ્ઞાન ઉપર આવરણ એ ખરાબ વસ્તુ છે. તો હું તમને પૂછું 5 જ્ઞાનના નામ, તો તમારે મતિ જ્ઞાન કહેવાનું. પણ હું 5 કર્મ પૂછું તો મતિ જ્ઞાન એ કર્મ નથી, એ જ્ઞાન છે. તો કર્મ કયું છે? તો કે મતિ જ્ઞાનાવર્ણીય, જ્ઞાન ઉપર આવરણ. તો આપણે હમણાં જ્ઞાન ઉપર આવરણ છે, આપણા શુદ્ધ જ્ઞાન ઉપર પણ આવરણ છે, આપણા અવધિ જ્ઞાન ઉપર પણ આવરણ છે, 5 જ્ઞાન ઉપર હમણાં આવરણ છે. એટલે તો આપણે કેવળ જ્ઞાનની જેમ બધી વસ્તુઓ ખબર નથી પડતી, બધાના મનના ભાવ પણ નથી જાણી શકતા, આપણે ગુરુ પણ કહે તે યાદ નથી રહેતું, અને 5 ઇન્દ્રિયથી થતું મતિ જ્ઞાન, તો 5 ઇન્દ્રિય પણ આપણી એટલી સતેજ નથી. આપણી આંખો ઉપર ચશ્મા છે, કાનથી ઓછું સંભળાય છે, જીભમાં બહુ ટેસ્ટ ખબર નથી પડતી. જેવું બીજાને હમણાં ઉંદર હોય ને, અથવા તો કોઈક એવા એનિમલ્સ હોય કે ધરતીકંપ નીચે થવાનું હોય, એટલું નીચેથી હોય પણ ખળબળનો અવાજ એમના કાનમાં આવી ગયો, પણ આપણને નથી ખબર પડતી. એટલે આપણા કાન પર મતિ જ્ઞાન
જે મતિ જ્ઞાન થવું જોઈએ 100% એ નથી થતું. કોઈકને 5% હોય, 10 હોય, 20 હોય, 25 હોય, પણ 100% તો મતિ જ્ઞાન ખુલ્લું નથી આપણું. એટલે આ બધા જે આપણને જ્ઞાન ઉપર આવરણ છે તો એ પાપ તત્વમાં આવે. પછી અંતરાય કર્મ છે તો એના પણ 5 નામ છે: દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, વીર્યંતરાય. તો અંતરાય કર્મ પણ આપણને નડે છે બધે ઠેકાણે. અંતરાય, મને દાન કરવું છે તો એ અંતરાય નડ્યું, મને ક્યાંકથી લાભ જોઈએ છે તો એ અંતરાય નડ્યું, મને કોઈક વસ્તુ ખાવી છે, હમણાં જ રસગુલ્લા ખાવા છે પણ ડાયાબિટીસ આવી ગયું, તો મને ખાવામાં શું થઈ ગયું? અંતરાય. મને કોઈક વસ્તુ ઉપભોગ કરવી છે તો પણ મને ન મળે. પૈસા છે મારી પાસે, વસ્તુ લીધી પણ એ વસ્તુને વાપરી નથી શકતો. સમજો કે મારી પાસે 5 કરોડની ગાડી ઊભી છે પણ મને ચલાવતા નથી આવડતી, ડ્રાઈવર નથી, તો મને શું આવી ગયું? આ એ ભોગવવામાં, ગાડી ભોગવવામાં અંતરાય આવી ગયો. તો આવી રીતે જે મને અંતરાયો આવે છે એ બધું મારું પાપ તત્વનું ઉદય છે. જો મારો પાપ તત્વનો ઉદય ન હોય તો મને અંતરાય આવે નહીં. ભોગ એટલે એક વખત વપરાય એ વસ્તુમાં ભોગ લગાડવાનું. ખાવાનું હોય, દાળ ભાત, એ ભોગમાં આવે. પણ કપડા છે એને આપણે વારંવાર ભોગવીએ તો એ ઉપભોગમાં આવે. એટલે વારંવાર જે વસ્તુ વપરાય એ ઉપભોગ, એક વખત વપરાય એને ભોગ કહેવાય. બરાબર? તો વીર્યાંતરાય એટલે શું? વીર્ય એટલે શક્તિ. સમજો કે હું મારી પાસે હમણાં ઉભા રહીને ખમાસમણા નથી અપાતા, તો એને શું કહેવાય? વીર્યનો અંતરાય. આંખોથી નથી દેખાતું તો આંખોની શક્તિ તો હતી પણ હમણાં અંતરાય આવી ગયું. તો કેમ આવ્યું? આપણે સવાલ પૂછીએ કે કેમ આવ્યું? તો કે જ્યારે તમારી પાસે બધું બરોબર હતું ત્યારે તમે એનો ઉપયોગ બરાબર કર્યો નહીં. તમને પગ આપ્યા તો તમે વિહાર કર્યો નહીં. તમે શું કર્યું? જોગિંગ કરી પણ વિહાર ન કર્યો. તમને બરાબર આંખ વળી હતી તો તમે ધર્મની બુક ના વાંચી અને તમને પેપર પત્રિકા, ટીવી જોવા જેવું લાગ્યું, તો હવે એ શક્તિને અમે કેવી રીતે આપીએ તમને? એટલે આપણને અંતરાય કેવી રીતે બંધાય છે એ હું વાત કરું છું. એ આગળ આવશે તમને કે આ કર્મો બંધાય કેવી રીતે છે. આ તો માત્ર કે સમજો કે મને ક્યાંક આપવું છે અને મને આપવા મળ્યું નહીં, તો આપણે શું સમજવાનું કે મને દાનાંતરાયનો આવ્યો. તો કેમ આવ્યો? કે મારો પાપનો ઉદય થયો. તો કેમ થયો? તો જ્યારે કોઈકને દાન આપવું હતું ત્યારે મેં એને અટકાવ્યું કે અહીંયા દાન આપે છે અને દાન ન અપાય, એટલે મેં એને દાન આપતા અટકાવ્યું. એટલે મારું એવું દાનાંતરાય બંધાયું અને એ દાનાંતરાય આજે મને ઉદયમાં આવ્યું. એટલે કોઈ શુભ કાર્ય કરતું હોય તો ક્યારે એમાં અટકાયત નહીં કરવાની. આપણે એમ નહીં બોલવાનું કે તું આ ઘરે રાખે છે તો તને આ શાત ના થશે. એટલે એના જે કર્મ એ બુક્સ જોઈને તૂટવાના હતા એ હવે નહીં તૂટ્યા, તો એનો દોષ કોને લાગ્યો? ને આપણે તો બધાને કહીએ ટીવી લો, ટીવી નથી તમારા ઘરમાં, આપણી છોકરી પણ આપવી હોય, સમજો એના ઘરમાં ટીવી ન હોય તો આપણે આપીએ તો એ તો પાપનું સાધન કે પુણ્યનું સાધન? એટલે આપણને ગમે પાપના સાધન ને પછી મોક્ષમાં જવું હોય એટલે બંને અલગ અલગ દિશાઓ છે. ખબર પડે છે? સમજો જરાક શ્યામ છે પણ ધર્મીશ છે, તો તમે પસંદ કરો છોકરો? અને એક તમને રૂપાળો હા પાડે છે પણ એ ધર્મીશ નથી, તો તમને ત્યારે એવો સવાલ થાય કે કલરને હું શું કરીશ, પણ જો મારી દીકરીને આ ધર્મ કરાવશે, આ નહીં કરાવે? બોલો. પોતાની જાતને જ પ્રશ્ન પૂછવાના છે કે આપણે શું કરીએ? એટલે હું ક્યારે ક્યારે પાપ બાંધું છું, કઈ કઈ વસ્તુ વિચારીને, કઈ કઈ વસ્તુ બોલીને, કઈ કઈ વસ્તુ કાયાથી, આપણે મન, વચન, કાયાથી પાપ બાંધ્યા છે એટલે આપણને આ બધું ભોગવવાનું આવે છે. ખ્યાલ આવ્યું? આ 10 માંથી હું તમને કોઈ વસ્તુ તમે કહેતા હો તો એક એક રીડ કરીને સમજાવો કે તમને ખ્યાલ આવે છે. તમે જેમ પોતે, કારણ કે છે 82, તો તમને કહો તો હું બધા વાંચીને સમજાવું અને કયો તો તમે વાંચો અને તમને ન સમજાય સમજાવો, જે રીતે તમે કહો. બોલો. શું કહો છો બધા? એક વખત વાંચશો, મને પરમ દિવસે પૂછી દેશો.
હા બેન. ટ્રાય કરજો. જે શબ્દ ન સમજાય યા તો રિપીટ કરવું હશે તો આખું રિપીટ કરીશું આપણે. બેન વીરેન્દ્ર એટલે આપણામાં શક્તિ હોય, વીરેન્દ્ર એટલે વીર્ય એટલે શક્તિ. બળ હોય. અને હા હવે તમારી પાસે એટલે હોય, એટલે હોય અને ન વાપરી શકીએ કે શું? એટલે મિનિંગ શું વીરેન્દ્ર એટલે? તમે ઉભા રહીને ખમાસનું આપી શકો છો પણ નથી આપતા. એટલે તમારું જે વીર્ય છે તમને સારી વસ્તુમાં ફોરવવું નથી, તો આ તમને વીર્ય ફોરવવામાં અંતરાય આવે. ઓકે. હા બેન. અને હવે તમે નથી કરતા, મળ્યું છે ત્યારે, તો નેક્સ્ટમાં તમને 100% અંતરાય આવશે કે તમને આ આંખો મળશે જ નહીં. એટલે તમને બે ઇન્દ્રિય તે ઇન્દ્રિયનો ભાવ મળે. કારણ કે આંખનો ઉપયોગ સારો ન કર્યો, તમે મુખનો ઉપયોગ સારો ન કર્યો, તો એટલે તો હમણાં તમે એકેન્દ્રિય જુઓ તો પંચેન્દ્રિય અને એકેન્દ્રિયની સંખ્યા શું? એક આટલો બટેટો છે ને એમાં જે જીવો છે ને એ આપણા બધા પંચેન્દ્રિય કરીએ ને, મનુષ્ય બધા, પછી દેવો બધા અને નારકી બધા, એનાથી એ જીવ ચડી ગયા. તો કેમ એકેન્દ્રિય ચડી ગયું? આ તમે જેટલી પણ વનસ્પતિ જુઓ છો, માટી જુઓ છો, પાણી જુઓ છો, બરફ જુઓ છો, બધા એકેન્દ્રિય. જે વિચાર ભણ્યા ને આપણે એકેન્દ્રિયમાં છે ને, તો કેમ આટલા લોકોને એકેન્દ્રિય મળ્યું? કેમ ઝાડ પર આટલા બધા પાન? કેમ બે ઇન્દ્રિય વધુ નથી, તે ઇન્દ્રિય વધુ નથી, પણ એકેન્દ્રિય છે? કારણ કે મોઢું જ ન મળે, તમે મોઢાનો ઉપયોગ સારો કર્યો જ નથી. અને હમણાં તમે 99% દુનિયામાં ખાલી એક રાઉન્ડ મારો આખા પાર્લામાં કે આખા મુંબઈમાં, તમે મોઢું બંધ કરીને એક દિવસ ખાલી રાઉન્ડ મારો, તમને ટ્રેનમાં, પ્લેનમાં, શોપિંગમાં બધા લોકો બોલતા જ દેખાશે. અને એ લોકો જે પણ વાતો કરે છે તમે પોતે જજ કરજો કે ઈ વાત તો એટલી ઇમ્પોર્ટન્ટ હતી આખા દિવસમાં. કે સમજો તમે ક્રિકેટની ચર્ચા કરી, કે તમે મૂવીની કરી, કે તમે શેર માર્કેટની કરી, કે તમે, તો ઈ વસ્તુથી તમારું કોઈ કલ્યાણ અટકવાનું હતું? એટલે તમે કથામાં એનો ઉપયોગ કર્યો, તો હવે તમને શા માટે આ વસ્તુઓ મળે? એટલે ગુરુદેવ કહે કે જ્યારે તમે બોલો ને, હવે તમને ખબર હોવી જોઈએ કે આજે મેં 10 સ્ટેટમેન્ટ બોલ્યા, તો તમારે એનાથી વધારે 11 નવકાર ગણવા, એક વધારે. તો મને ખબર પડી કે આખા દિવસમાં મેં આજે 100 સ્ટેટમેન્ટ કીધા, તો મને નવકાર કેટલા ગણવાના? 101. જો આવી કન્ડિશન હોય તો તમારું બોલવાનું, તમે ભલે ગ્રુપમાં બેઠા છો, સર્કલમાં બેઠા છો, પણ બોલવાનું કેટલું થઈ જાય તમારું? ઓછું કે વધુ? પેલા તો તમને એકદમ જ જરૂર લાગે તો જ તમે સર્કલમાં જાઓ, જરૂર ન હોય તો જાવ જ નહીં, કારણ કે વાતો થઈ જશે. ત્યાં જવું ક્યાં? જો સાદડીમાં ગયા એ ઇમ્પોર્ટન્ટ છે, પણ એમ જ કિટીમાં ગયા એ ઇમ્પોર્ટન્ટ હતું, એમ જ મેળવવા માટે ગયા એ ઇમ્પોર્ટન્ટ હતું. એમાં તો આપણે કેટલું બધું ભણી શકીએ, રિવાઇઝ કરી શકીએ. એટલે હવે તમારે ડિસાઈડ કરવાનું છે કે મારે શું કરવું. આપણને એમ થાય બધા બોલાવે છે, પણ જે લોકો પાપ કરશે, આપણે પૂછવાનું કે ઈ પાપ જ્યારે મને ઉદયમાં આવશે ત્યારે તમે ભોગવવામાં મને શું હેલ્પ કરશો? શું હેલ્પ કરી શકે? બોલો. એ લોકોના હિસાબે તમે રાત્રિ ભોજન કર્યું, કે અનંત કાય ખાધું, કે વોટેવર, તો શું થશે પછી? કોને ભોગવવાનું આવશે? એટલે એ રીતે પછી આપણને આગળ આગળ જવા, બરાબર? એટલે જ્ઞાનાવરણીય કર્મ છે ને જ્ઞાન ઉપર આવરણ છે. તો તમે જ્ઞાન કેવી રીતે આ બંધાયું? તો જ્ઞાન જ્ઞાનીની અસાધના કરી. હવે જ્ઞાન જ્ઞાનીની અસાધના તો હજારો પ્રકારે થઈ શકે. એટલે ઓલા ક્લાસ સાંભળજો તો તમને ખબર પડે કે મેં ક્યાં અસાધના કરી. તમે છે ને એક ગાથા રોજે ન પાકી કરો ને, એ પણ ગણધર ભગવંતની અસાધના છે, કારણ કે એ લોકોએ આપણા માટે મૂકી છે. હવે આવી અસાધના થાય છે કે નથી થતી? બોલો. પછી આપણે જે બોલીએ ને, ગુરુને આસને, બેસને, ઉપગરને પગ લગાડ્યો હોય, તો આપણાથી એમનું બહુમાન જે નથી સચવાતું, તમે લોકો રોજે જ કોઈ પણ એક ગુરુને, ચલો પૂજા ઘણા કરે, પણ બધા જ ગુરુને એક વખત વંદન કરો છો? ચલો ગૌતમ સ્વામી પકડી લો, કે તમે જેટલા અટેન્ડ થયા છો બધા એને હું એમ સમજી શકું કે લાઈફમાં એવરીડે એમને વંદન થાય જ છે, કે સુધર્મા સ્વામીને વંદન થાય જ છે? બોલો. કારણ કે આખો આ સંપદા એમને સુધર્મા સ્વામીની છે. એટલે આપણી અસાધના તો ઘણી રીતે થાય છે. આપણી પાસે બુકો છે ને, એ આપણે રીડ ન કરીએ ને તોય અસાધના થાય, જેમ તમે કીધું. પણ મારે એનો હક લેવો જોઈએ.
એના ઉપધાન હોય કે ચલો આ ગુરુ પાસે મેં શીખ્યું છે એટલે હું વાંચી શકું. હમણાં તમે એવી બુક ખોલો કે જે તમને ખબર ના પડે, પછી તમને થાય કે આપણો જૈન ધર્મ તો કેટલો અઘરો છે. આવી રીતે ન ખોલાય. તમે પેલા શીખો પછી ખોલો, તો તમને સમજાય, પછી તમે બીજાને બી સમજાવી શકો. બરાબર. પછી છે દર્શનાવર્ણ્ય. તો દર્શનાવર્ણ્યમાં કેવું છે, દર્શન એટલે સમજ, સમજ ઉપર આવે. તો ચક્ષુ દર્શનાવર્ણ્ય એટલે આંખથી મારું જે દર્શન છે, સમજવાની શક્તિ છે એ ઊંધી છે. દાખલા તરીકે મેં કીધું જંગલ તો કેટલું ફાઇન છે, કેટલું ગ્રીન છે. હવે આ ચક્ષુ દર્શનાવર્ણ્ય. ને પ્રભુ કહે છે જંગલમાં તો કેટલી હિંસા છે, મોટો જીવ નાના જીવને ખાય, એનાથી નાનાને ખાય, એનાથી નાનાને ખાય, ખાય કે નહીં બધા. તો આપણી સમજણ આંખથી જે દેખાયું ને મને ગમી ગયું, આ લાલ સાડી મને બહુ ગમે, તો આ આપણું ચક્ષુ છે, એનાથી જે દર્શન થયું અને એનાથી મારી જે સમજણ છે કે મને તો કાળું ગમે જ નહીં, તમે કેમ કાળું લાવ્યા, હું ઝઘડો કરું. તો આ કયો કર્મનો ઉદય છે, આ ચક્ષુ દર્શનાવર્ણ્ય છે. મને જીભ પર કંઈ ગમ્યું તો આ ચક્ષુ નથી, ચક્ષુ છોડીને બીજી 4 ઇન્દ્રિયથી મને જે પણ ગમે અને હું કહું કેટલું ફાઇન શાક તમે બનાવ્યું છે, તો આ અચક્ષુ દર્શન છે કે આટલું શાક બનાવવા માટે કેવું મેં સમાર્યું, અને સમાર્યું તો મેં પાપ કર્યું, અને એ પાપથી પાછી હું ખુશ થાવ, એના હું વખાણ કરું. એટલે પછી એ જે મેં કર્યું એનાથી મારી આ 5 ઇન્દ્રિયો, આંખને છોડીને બીજી 4 ઇન્દ્રિયો છે ને, એના ઉપર સમજણનું એક આવરણ આવી જાય કે મને સમજાય નહીં. અને પછી એક દિવસ એવો આવે કે મને મારા જીવ ઉપર તીખું છે કે મીઠું એ સમજાયું જ નહીં. તો કયો કર્મ ઉદયમાં આવે કે મેં જ્યારે બરોબર હતું ત્યારે મેં એનો ઉપયોગ પાપમાં કર્યો એમ. હમણાં આપણને અવધિ દર્શન નથી, કેવળ દર્શન નથી, તો એ બધા ઉપર આવરણ છે. કેમ છે કે આ કર્મનો ઉદય છે, પાપ તત્વનો ઉદય છે મને. હજી આગળના, આજે તો 14 જ જોયા છે, આગળ 82 છે. તો આપણે નેક્સ્ટના પરમ દિવસે બંને ક્લાસ લઈશું તો કદાચ 82 આપણા થઈ જશે. તો મીટિંગ પૂરી થવા આવે છે. જે આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ, સર્વમંગલ માંગલ્યમ, સર્વકલ્યાણ કારણમ, પ્રધાનામ સર્વધર્માણામ, જૈનમ જયતિ શાસનમ. તો ખાલી એટલું યાદ રાખવાનું છે કે પુણ્ય બાંધવાના 9 અને ભોગવવાના અલગ. તો એવી રીતે પાપ બાંધવાના 18 ડબલ, અને હમણાં ભોગવવામાં 82 આવશે, ત્યાં 42 આંકડો છે. હવે તમે ઓલી બીજી ગાથા તરફ જશો ને તો રોજે બોલવાનું જીવના 14 ભેદ, અજીવના 14 ભેદ, પુણ્ય તત્વના કેટલા ભેદ 42, પાપ તત્વના કેટલા 82. તો તમે આ વાંચશો તો યાદ રહેશે, ગોખવાનું નથી. મારે ગોખાવું નથી કે પાકું કરો, ચલો 14 14 42 82, આમાં ગડબડ થઈ જાય. પણ તમે સમજો કે મારે 82 પ્રકારે પાપ ભોગવવાનું આવશે. સમજશો તો આંકડો યાદ રહી જશે, ગોખશો તો આંકડો યાદ નહીં. હમણાં મેં તમને 42 નામ પણ યાદ રાખવાના નથી કીધા અથવા નથી પૂછ્યા, પણ એટલું યાદ રાખજો એમાં 4 કર્મ છે અને આમાં 8 કર્મ છે. અને આજે આપણે 3 કર્મ કયા જોયા? જ્ઞાનાવર્ણીય કર્મ આવી ગયું, અંતરાય કર્મ આવી ગયું, અને દર્શન એટલે કે દર્શનાવર્ણ્ય કર્મ આવી ગયું. તો આ 3 કર્મ છે, એ 3 નો ઉદય પુણ્યમાં નહીં હતો. કારણ કે પુણ્ય હોય તો તમારા મતિ જ્ઞાન ઉપર આવરણ આવે કે આવરણ હટે? આવરણ હટે. હા, તો હમણાં આપણા પર આવરણ છે એટલે આપણને આનો પાપનો ઉદય છે. પણ જે કેવળ જ્ઞાની છે, સમજો, તો એને આ કેવળ જ્ઞાન ઉપર આવરણ નથી, આ 5 જ્ઞાન ઉપર આવરણ નથી, તો એમને આ પાપ તત્વનો ઉદય નથી. મને હમણાં છે, તમને હમણાં છે. એટલે આવી રીતે વિચારવાનું. આ વાંચી વાંચીને ગાથા કે એની ડેફિનેશન પાકી નથી કરવાની, પણ સમજવાનું છે કે મને હમણાં કેવળ જ્ઞાન નથી, તો કેવળ જ્ઞાન મારી અંદર પડ્યું છે પણ એની ઉપર આવરણ છે, તો મારો પાપનો ઉદય છે. મારે એ ધીરે ધીરે આવરણ જ્ઞાન ઉપરના હટાવવા છે. સમજાય છે? એટલે જ મેં 1 મિનિટ પછી સ્ટાર્ટ કર્યું કે તમને હજી આ આવરણ ગાઢ ન બંધાય કે તમે ક્લાસમાં પાછળથી જોઈન થયા, તમે એબ્સન્સ રહ્યા, એ બધા તમને ન બંધાય. ચલો બધા શાતામાં રહેજો. પરમ દિવસે પાખી છે, વાંધો નથી ને? વર્ગ હશે તો પછી કરશો ને મોટું પ્રતિક્રમણ?
કે પ્રોબ્લેમ થશે પરમ દિવસે? ડિસાઈડ કરીને ગ્રુપમાં નાખજો. પરમ દિવસે પારખી છે ને એટલે મોટું પ્રતિક્રમણ હશે, બધાએ કરવાનું છે. તો હા, શું કરવું છે જરા ગ્રુપમાં નાખી દે. ચલો, આભાર બેન, સાતામાં રહેજો. જય ગુરુ પ્રસાદ.